નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતોમાં। તો મિત્રો, આ વિડીયોમાં તમને હંમેશા સ્વસ્થ રહેવા માટેના 60 વાસ્તુ ટિપ્સ જણાવીશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। એક વરિયાળી ભેળવીને દૂધ પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે। 2 દરરોજ રાત્રે સૂતા પહેલા પેશાબ કરવાથી કિડનીને ક્યારેય નુકસાન થતું નથી। 3 રાત્રે નાભીમાં તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે। 4 જેઓ રોજ દહીંનું સેવન કરે છે તેમને યુરિનરી ઇન્ફેક્શન થતું નથી। 5 બીજા દિવસે કાપેલી ડુંગળી ન ખાવી, તેનાથી પેટના રોગો થઈ શકે છે। 6 રોજ સવારે ખાલી પેટ ઊંધું લટકવાથી ઊંચાઈ વધે છે। 7 મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી બંધ થાય છે। સવારે તમારા વાળને મજબૂત બનાવે છે, તેનાથી તમારા હોઠ લાલ અને મુલાયમ બનશે। 11 ગોળનું સેવન કરવાથી શુગરની સમસ્યા નથી થતી। 12 રોજ આલુનું સેવન કરવાથી પેટના અનેક રોગો મટે છે। 13 રોજ સવારે એક તાજું ટામેટા ખાવાથી વાળ ઝડપથી સફેદ થતા નથી। 14 નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ અટકે છે। 15 સૂતા પહેલા નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે। 16 જામફળનું સેવન કરવાથી આળસ અને હતાશામાં ઘટાડો થાય છે। 17 વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ દેખાય છે। 18 ધાણાનો રસ ટાલ પર લગાવવાથી વાળ ઉગવા લાગે છે। 1 ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરો। 20 રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી ઉત્પન્ન થાય છે। 21 જો તમારા હાથ હંમેશા ઠંડા રહે છે તો તમે એનિમિયાથી પીડિત હોઈ શકો છો। 22 તમારે ફળો ખાધા પછી પીવું જોઈએ નહીં, તેનાથી એસિડ ઉત્પન્ન થાય છે અને હાર્ટબર્ન પણ થઈ શકે છે। 23 જો ચહેરો ઝડપથી વૃદ્ધ થતો હોય, જો દેખાતો હોય તો ખજૂરને દૂધમાં ઉકાળો અને પીવો। 24 ખૂબ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે, જેના કારણે દાંત ઝડપથી બગડે છે। 25 રોજ દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। દૂધ અમૃત સમાન છે। 2 વાળને લાંબા અને જાડા બનાવવા સરસવના તેલમાં થોડું દૂધ મિક્સ કરીને લગાવવાથી વાળ માટે ફાયદો થાય છે। 27 જો તમને માથાનો દુખાવો હોય તો તમારે ભાત ખાવાનું ટાળવું જોઈએ। 28 ભાત ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી પેટને નુકસાન થાય છે અને અપચો થાય છે। 29 કાનમાં મીણ જમા થવાથી ખંજવાળ આવે છે, તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા સરસવના તેલના 2 થી 3 ટીપા નાખો। આમ કરવાથી કાનમાં જમા થયેલ ઇયરવેક્સ સવાર સુધીમાં બહાર આવી જશે। 30 ગરમ કપડાં કે ગરમ ધાબળાને લાંબા સમય સુધી અલમારીમાં રાખવાથી કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે। આ માટે કપડાની સાથે એક ખાલી પરફ્યુમની બોટલ પણ રાખો। જ્યારે પણ તમે તમારા કપડાં ઉતારો છો ત્યારે સારી સુગંધ આવશે। 3 ગરમ પાણીમાં થોડી એલચીનું સેવન કરવાથી શરીરનો થાક ઓછો થાય છે, શક્તિ મેળવવા માટે તેને પીવો ઉપલબ્ધ છે। 33 દરરોજ રાત્રે કિસમિસનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે। 34 ફુદીનાના પાન ચહેરા પર લગાવવાથી ત્વચા કોમળ અને કોમળ બને છે। 35 જો તમને સૂકી ઉધરસ હોય તો રાત્રે સૂતા પહેલા 2-3 ટીપા ગરમ દૂધ પીવો, બાતાશા ઉમેરીને પીવો, તેનાથી તમને કફમાં રાહત મળશે। 36 ઘઉંના દાળમાં દેશી ખંડ, બદામની દાળ અને દેશી ઘી ભેળવીને ખાવાથી મગજની નબળાઈ દૂર થાય છે। દળિયા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। 37 જે લોકો દરેક બાબતમાં વધુ પડતો વિચાર કરે છે તેઓ ઘણીવાર ડિપ્રેશનનો શિકાર બને છે, કારણ કે તેમનું મન એવી વસ્તુઓ વિચારવાનું શરૂ કરે છે જે વાસ્તવિકતામાં અસ્તિત્વમાં નથી।
38 રાતથી બચેલી બ્રેડમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. સવારે દૂધ સાથે વાસી રોટલી ખાવાથી પણ અપચો, ગેસ, એસિડિટી અને પેટના અનેક રોગોમાં રાહત મળે છે. 3 જો તમારી આંખોમાં પાણી આવે છે તો તેનો અર્થ એ છે કે તમારી આંખોની રોશની નબળી પડવા લાગી છે. 40 રોજ 10 થી 15 મિનિટ ચાલવાથી ડિપ્રેશન દૂર થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. 4 નાભીમાં બદામનું તેલ નાખવાથી પેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. 42 ડુંગળીની સુગંધથી હૃદય મજબૂત બને છે. 43 જે વ્યક્તિ વધુ વિચારે છે અને ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. 44 સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે. 45 કાજુનું સેવન કરવાથી આંખોની રોશની તેજ કરે છે. 4 ખોરાક ખાધા પછી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે, જેના કારણે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે. 4 પેટ પર સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. 4 જો તમારું નાક બંધ થઈ ગયું હોય તો પછી ગોળનો ધુમાડો કરો. 49 તમારા ચહેરાને ખૂબ ગરમ પાણીથી ન ધોશો, તેનાથી ત્વચા ઝડપથી જૂની દેખાય છે. 50 ઝડપથી ચાલનાર વ્યક્તિનું શરીર ક્યારેય ઢીલું પડતું નથી. 51 દેશી ઘીથી તમારા માથાની માલિશ કરો, તેનાથી તમારું મગજ મજબૂત બનશે અને માથાનો દુખાવો પણ દૂર થઈ જશે. 52 જે લોકો ખોરાક ખાધા પછી સ્નાન કરે છે તેમની ત્વચાનો રંગ કાળો થવા લાગે છે. 53 લાકડાના કાંસકોનો ઉપયોગ કરો. આના કારણે વાળ ઓછા તૂટે છે અને મજબૂત રહે છે. 54 જો તમારે તમારા પેટની ચરબી ઓછી કરવી હોય તો રોટલી સાથે ડુંગળી ખાઓ. પાણીમાં લીંબુ નીચોવીને પીવો. દિવસમાં માત્ર 2 વાર જ ખોરાક લો અને રાત્રે સૂતા પહેલા હૂંફાળું પાણી કે હૂંફાળું દૂધ પીવો. 55 અઠવાડિયામાં 1 કે 2 વાર નારિયેળ પાણી પીવો. આના કારણે શરીર હંમેશા સ્વસ્થ રહે છે અને શરીરમાં નબળાઈ આવતી નથી. 56 આદુને પાણીમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 57 આદુ અને લસણને સમાન માત્રામાં પીસીને 1 ચમચી પાણી સાથે પીવાથી આરામ મળે છે. પેટના દુખાવામાંથી રાહત મળે છે. 58 2 ગ્રામ કેરમ સીડ્સ 1 ચપટી કાળું મીઠું હૂંફાળા પાણી સાથે ખાઓ, તેનાથી પેટના દુખાવામાં રાહત મળે છે. 59 જો તમારું પેટ બહુ મોટું થઈ ગયું હોય તો 4-5 મોટી એલચીને પાણીમાં ઉકાળીને પીઓ. આનાથી તમારું પેટ ધીમે ધીમે ઓછું થશે. 60 ભોજન દરમિયાન પાણી પીવાનું કારણ સેલરીનું ઉકાળેલું પાણી પીવો, તે ગેસ અથવા અપચોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.